જમવા? નહીં, આ બધું મને નહીં ભાવે. મારું ભોજન છે મારી પાસે. તમે જાઓ. ઓકે. ચલો બેટા. આવો. જોઈ. હા. हाँ राजेश बोल। બધી વિધિ શાંતિથી પતી ગઈ. हाँ अस्थि विसर्जन થઈ ગયા અને બધી વિધિ પણ પતી ગઈ. ખબર નહીં પણ મન પર બહુ ભાર લાગે છે. રસ્તો ખૂબ લાંબો લાગી રહ્યો છે મને. હું તારી હાલત સમજી શકતો એમ છું. રોબિન, હિંમત રાખ. હા હવે નીકળું છું અહીંયાથી. અને રાજેશ એક કામ કરજે ને ભાઈ, હું આવું એટલે મને એરપોર્ટ મૂકી જઈશ. મારે અમેરિકાની ફ્લાઇટ કોઈ પણ સંજોગોમાં પકડવી પડે એમ છે. શ્યોર. ઠીક છે, આવું છું. બેટા શાંતિથી, કોઈ ઉતાવળ નથી. ભાઈ, ઘણા દિવસો પછી અમે પેટ ભરીને જમી રહ્યા છે. આજે તમે અમારી આંધરડી ઠારી છે. રામાપીર તમારી બધી ઈચ્છા પૂરી કરશે. આભાર. માણસને બે પ્રકારની ભૂખ હોય છે, એક શરીરની અને બીજી સ્નેહની. શરીરની ભૂખ તો ભોજનથી મટી જાય છે, પણ સ્નેહની ભૂખ માટે માણસ આખી જિંદગી રડતો રહે છે. ગુરુજી, એટલે હું તમને ગુરુજી બોલાવી શકું ને? બોલ દીકરા. તમે કેટલી સરસ વાતો કરો છો, પણ એ બધું તમે ક્યાંથી શીખ્યા? માણસનો જન્મ સંજોગોથી થાય છે.